વલસાડમાં 7 વર્ષનું બાળક ગુમ થવાની ઘટનાનો દુઃખદ અંત આવ્યો છે. વલસાડ જિલ્લાના વડિયાવાડ છીરી ગામમાં 25 ડિસેમ્બરે સાંજે 9 વાગ્યે એક 7 વર્ષનો બાળક ગુમ થઈ ગયો. પરિવારજનોએ શોધખોળ કરી સવાર સુધી મળ્યો નહીં. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસ ટીમ, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવીના આધારે તપાસ થઈ. સીસીટીવી ફૂટેજમાં બાળક શંકાસ્પદ શિવકુમાર ઉર્ફે શિવા રવિદાસ નામના શખ્સ સાથે જોવા મળ્યો. આ મામલે પોલીસે શિવકુમારને દમણના ભીમપોરથી પકડી પાડ્યો. પૂછપરછમાં તેણે બાળકનું અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી હોવાની કબૂલાત કરી. બાળકીનો મૃતદેહ જાડી ઝાંખરાવાળી જગ્યા પરથી મળી આવ્યો. આ કેસમાં પોક્સો અધિનિયમ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ઓરિજિનલી ભાગલપુર બિહારના છે. એ લોકો વરિયાવાડ વિસ્તાર રણછોડનગરની જે ચાલી છે એની બહાર એની વડાપાઉંની એમની નાની દુકાન જેવું છે. બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વરિયાવાડ વિસ્તારમાં જ રમતું હોય છે. રાત્રિ દરમિયાન બાળક મળીને આવતા એમને એવું થયું કે અમારા જે સગાવાલાઓ છે ભાગલપુરના આજુબાજુના ચાલી વિસ્તારમાં કદાચ એમના ઘરે ગયેલું હશે, એટલે રાત્રિ દરમિયાન એમણે કોઈ પોલીસ કમ્પ્લેન આપી નહોતી. નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બાળક ન મળતા 11 વાગ્યાના સમયમાં એ લોકો ડુંગરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા હતા. આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી, ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો. જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું. અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા, ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો એરિયા હતો. એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું. બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો. બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવવાનું ખુલેલું છે.